હેલો ગાઈસ, હું ઘરેથી કામ પર જવા માટે નીકળી ગયો છું. જો વચમાં ડાલું પણ મળી ગયું, ડાલામાં બેસી ગયો છું. હવે આપણે જાઓ અંબિકા ડાયરેક્ટ. તો જુઓ મિત્રો, આ અંબિકા બસ સ્ટેન્ડ છે. આ ડાયરેક્ટ સિદ્ધપુર જાય છે. પેલી બાજુ સામે જુઓ ચાની હોટલ, એ સાપી રોડ હાઈવે. અહીંથી આપણે હવે નીકળીશું આ રોડ પર જવા માટે સિદ્ધપુર. તો મિત્રો, આપણે હવે સિદ્ધપુરની રિક્ષામાં બેસી ગયા છો. હવે ડાયરેક્ટ કામ પર જઈએ છીએ. તો મિત્રો, હવે આપણે ફોર્મ બોમ પટાવીને નવરો થઈ જશે, બરાબર. હવે આપણે અમે જો બેઠા બેઠા કંટાળો આવશે, એટલે આપણે જો સામે કમ્પ્યુટર પણ પડ્યું છે, એને હું શીખવાની બહુ કોશિશ કરું છું, બરાબર. આ મશીન છે ને, જે ઝેરોક્સ મશીન, એ તો મને આવડે જ છે. પણ આપણે હવે બેઠા બેઠા કંટાળો આવે તો હું તમને બતાવી દઉં તમારો ટાઈમ પાસ વધારે શેમાં થાય છે. મિત્રો જુઓ, સામે હાઈવે રોડ છે. આપણે બેઠા બેઠા જોઈએ છીએ એટલે આપણો દિવસ નીકળી જાય છે, કોઈ ખબર પડતી નહીં. હોદના 6:30 પણ વાંચી જોઈએ છીએ. ટાઈમ જલ્દી જતો રહે કે મતલબ બેઠા બેઠા જોઈ જવાનું અને ઘણી વાર મોબાઈલ ફેંદવાનો. અમારું કામ કરશે, આપણે હોય બેઠા બેઠા કામ કરવાનું હોય, બરાબર. અને હું તમને આજુબાજુ બતાવું અહીંયા કેવું છે. જુઓ મિત્રો, બહારનો નજારો જુઓ, બહુ મસ્ત જન્નત જેવું લાગે છે. આપણે બેઠા બેઠા જોઈ જાય અહીંયા ખાલી, તો આપણો દિવસ ટાઈમપાસ થઈ જાય આપણો. અને સામે હાઈવે રોડ છે, આ બાજુ સામે, એટલે આપણે ત્યાં બેઠા બેઠા જોઈએ, ગાડીઓ જોતા રહેવાનું, દિવસ નીકળી જાય. મિત્રો, હવે આપણે ઘડીવાર મોબાઈલ ખરીદી લઈએ. મોબાઈલમાં બહુ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જોઈ લઈએ. હેલો ગાઈસ, તો આપણે હવે નીચે જમવા જઈએ છીએ. શું જમવાનું છે એ પણ બતાવી દઉં છું, બરાબર. હવે આપણે જમવા જઈએ છીએ. ગાઈસ, હું જમીને ઉપર આવી ગયો છું કાંકરો બેસવા. તો તમે જોઈ લો, જમીન ઘર ઉપર. જમ્યા પછી આપણે આ વસ્તુ ખાવા જેવો છે, બરાબર. કમ્પ્યુટર તો ચાલુ છે, પણ આપણે આનો પાસપોર્ટ ખબર નહીં છે. આનો પાસપોર્ટ અમારા સીટ બાજુ છે, એટલે આપણે બેઠા બેઠા ખાલી કમ્પ્યુટર જુઓ તોય કરે. બાકી આપણે આવડતું નહીં, પણ આપણે કોઈ શીખવાડે ને તો તરત કોઈ પણ વસ્તુ આવી જ જાય આપણે, એટલો આપણને વિશ્વાસ છે. આ જુઓ, મોબાઈલમાં પણ યુટ્યુબ ચાલુ છે. તો મિત્રો, આપણે પછી મળીએ. હવે આપણે કોમ પરથી ઘેર જઈએ છીએ. જુઓ, હાઈવે પર આવી ગયા છીએ, બરાબર. હવે આપણે ઘેર જવા નીકળી ગયા છીએ, બરાબર. તો આપણે જઈએ ઘરે. હેલો ગાઈસ, તો હું નીકળી ગયો છું હવે કોટડી જવા માટે. અને આ જો રૂતિનની રિક્ષા આવી ગઈ છે, બરાબર. ચલો હવે રિક્ષામાં આપણે બેસી જઈએ. જો અંદર અશ્વિન પર બેઠો છે, આગળના પાછળ. જો રૂતિન દિલવાળો ડ્રાઈવર, આપણા જે રાત્રે બ્લોગમાં હતો ને, જે દુકાન પર, એ ભાઈ સર. લોકો બ્લોગરમાં આવતા બે અંતો હોય છે, બરાબર. આપણે તો કોઈ શરમ બરમ સહજ ના, બરાબર. આપણે રૂતિન ડ્રાઈવર જો હાલ ટેપ બેપ ચાલુ નહીં થાય, કારણ કે આખો દિવસ કંટાળેલા હોય, એટલે ટેપ તો આજનો મૂડ નહીં હોય. સારું, ચલો આવા. જુઓ મિત્રો, અમારા ગામનો ખેલાડી નંબર 1 આવી ગયો. જો રિક્ષા બાજુમાં જ વાતો કરતો કરતો હેડે છે. બહુ મોજીલો માણસ છે એમ આ રૂતિન. જુઓ, બીના ટેન્શનવાળો ફરવાવાળો માણસ છે. અરે તો જુઓ મિત્રો, મારું ઘર આવી ગયું છે. આ સામે મારી રિક્ષાઓ પડી, મારી ઓસરી છે પાછલો ભાગ. ચલો રૂતિન, હવે ઘરે જઈએ. ચલો આપણે હવે ઘરે આવી ગયા છે, બરાબર. અને હું તમને બતાવું, અમારું સુમિત અમદાવાદ ગયા હતા, તે અમદાવાદ આવતું નહોતું, તે હવે ઘરે આવી ગયા. સુમિત 2 દિવસ 3 દિવસ અમદાવાદ રહ્યા હતા. સુમિત આ જીવા જાય. ચલો બાય. હવે બ્લોગ પૂરો કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.